એ 15 દીથી આવતી નથી. તો ભાઈ અહીંયા પૂછી લો, ચોકીદાર છે, ઉપર બેન છે, અહીંયા નીચે બેન છે, તો 15 દીથી નથી આવતી. ખોટા આવી રીતે મારા ઉપર જુલમ કરે છે. આપણી અનામત સીટ ઉપર આટલા ચૂંટાવીને બેઠા છે. નગરપાલિકામાં આટલા સભ્ય આપણા નગરપાલિકાના છે અનામત સીટ ઉપર, એ કાંઈ બોલવામાં આવતું નથી એ લોકોને. અને આ 50 વર્ષથી આપણે બેનું કામ કરે છે, 50 વર્ષથી આ કામ કરે છે. કોઈ દી કાંઈ કરવામાં નથી આવી, કાંઈ વસ્તુ કહેવામાં નથી આવી. ને હું બોલું છું તો મને એમ કહે છે તને ઉતાર નાખવામાં આવશે. અને એક દી જ્યારે કોન્ટ્રાક્ટ દેવાઈ ગયો નગરપાલિકાનો કચરાનો, કંઈ એમને ઉતાર નાખવાના હતા. પછી અમદાવાદ ગઈ તો મને હુકમ લઈ આવી પૈસા લઈને, અને પછી અહીંયા નગરપાલિકાએ દીધો તો પછી ઉતાર્યા નહીં. એમને ગમે આવી રીતે સફાઈમાં મૂકી દીધા, અહીંયા હોલમાં નોમાં રોડ ઉપર. અને હું એવી બોલું છું એટલે માટે બોલું છું કે 16 વર્ષનો એનો છોકરો હતો ને, જ્યારે ગઢવી સાહેબ ચીફ ઓફિસર હતા ત્યારે એ ને જાની સાહેબ ને ગઢવી સાહેબ બે ગોટા વારીને ખોટી સહી કરીને એના છોકરાને કામ ઉપર ચડાવ્યા. તો ભલે ચડાવ્યો, અમારી બેનો 60 વર્ષની થઈ ગઈ, એના છોકરાને વારસદારમાં ચડાવવાના હતા તો એકને ચડાવ્યા નહીં. અને એ લોકોના બધા અમે ગઢવીના કોઈને હાર નથી કરતા, તો સાચું કહીએ ગઢવીના બધા છોકરા ચોકીદારમાં ચડાઈ ગયા, ઓફિસમાં ચડી લીધા. તો અમારા દલિતના દીકરાઓને કેમ આવી રીતે ના રાખે ક્યાંય ચોકીદારમાં કે ક્યાંય આવી રીતે ક્યાંક તમે સફાઈ કરવા જાવ એટલે છોકરા કોઈ કામે અમારા આવે નહીં. જે એની માયું કામ કરતી હતી એ તમારે કામ કરવાનું, એટલે અમારા છોકરા બીજે જાય છે. અને એ લોકોમાં વારસદારમાં ચડાવે અને ઓમે ચડાવે, કેમ કે એની લાગવત છે બધે જતા. અમારે કોઈની લાગવત નથી. અમારે આખી જિંદગી આવી રીતે ગુલામી કરવા, તો શું કામ ભાઈ અમે ખોટી રીતે ગુલામી કરીએ? હું તો ગુલામી કરવાની જ નથી. ભલે ઉતારવી હોય તો એની મરજી, રાખવી હોય તો એની મરજી. અને અમારાથી વાસે છે બધી બહેનો 60 વર્ષની થઈ ગઈ, એનાથી વાસે રાજપાલભાઈ આવ્યા હતા કામે. પણ ત્યારે એના રામભાઈ ગઢવી હતા પ્રમુખમાં, ત્યાં એને કાયમી કરી લીધા લાગવત. તો અમારી તો ક્યાંય લાગવત છે ને, અમારી દલિત સમાજના પ્રમુખ થઈને આવે કે અનામત સીટ ઉપર આવે, બસ એ કોઈ જવાબ ન દીધું કાંઈ પણ. ભાઈ હેરાન થતી હોય કે ના થતી હોય, એ લોકો કોઈ જવાબ દેવામાં આવતું નથી. અમે અનેક વાર રજૂઆત કરી છે. આપણી સમાજના જે આગેવાનો પ્રમુખ બનીને આવે છે, અનામત સીટ ઉપરથી લડીને આવે છે, અમે એને અનેક વાર કીધી છે. કોઈ દી અમારું કાનમાં લેતા જ નથી. પીએમભાઈ ધોટી ચેરમેન બનીને આવ્યા હતા ત્યારે મેં અમને એને કીધું, અને આને કીધું તમે કાંઈ કાનમાં લ્યો. પણ ના ચીફ ઓફિસર કાનમાં લઈએ કે ના કોઈ પ્રમુખ લઈએ કે એટલા 24 સભ્ય છે, કોઈ પણ અમારી દલિત બહેનનો કાનમાં લેતા નથી. અમદાવાદ આજે અમારા તો પૈસા છે ને તો અમે અમદાવાદ લડવા ગયા. અને એને શું છે, એને તો નગરપાલિકાના પૈસાથી લડે, મોટી ફીસી દઈ દીધી વકીલોને, એટલે એને તો કાંઈ છે ને ઘરમાંથી કાઢીને તો દેવું નથી. અને અમે તો આ પગારમાંથી તો પેટ કાપીને અહીંયા દેવા જઈએ છીએ. આ લોકોને જરાય દયા નથી. રાજપાલ તો પહેલેથી જ ગુંડો છે, કેટલાને માર્યા છે, એકને નહીં કેટલાને માર્યા છે, બેનુંને પણ મારી છે, માથા ફોડી નાખ્યા છે એવું માર્યું. એની વિરુદ્ધમાં કોઈ બોલતું નથી, કેમ કે એનાથી બધા બીએ છે. અને હું બીતી નથી, મરવું તો એકવાર છે, તો હું કમાય બી આપણે જીવીએ. આપણે બાબા સાહેબ સંવિધાન લખી ગયા છે એવડો મોટો, અવાજ ઉઠાડીએ આપણે, શું કામ દીવાનું આવતું જ નથી ક્યાંય. અને હું આપણી સમાજને એમ કહું છું, જેટલા ચૂંટાવીને આવ્યા છે અનામત સીટ ઉપરથી તમે કાંઈક કરવાનું, નકર આ એક કરીને બધી બાયુને ઉતારી તો નાખી છે, આવી રીતે દળાવી ધમકાવીને આવી રીતે કરશે. અને વિડીયો જોવાવાળાને મારી વિનંતી છે, કોમેન્ટ કરો છો તમે સારી, અને